લાઇટ કેમ નથી ચાલુ? આવું કહીને 4-5 લોકો 2-3 કર્મચારીઓ ઉપર તૂટી પડે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આપણે કેટલા ઉગ્ર બનતા જઈ રહ્યા છીએ। વડોદરાના સમાચાર છે। વડોદરાથી જે દ્રશ્ય સામે આવ્યા એ દ્રશ્ય જોયા પછી બહુ જ બધા પ્રશ્ન થયા। વિસ્તારથી એ ઘટના વિશે વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। વડોદરાના પૂર્વ વિસ્તારમાં વીજ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો। MGVCLના ઓફિસમાં તોડફોડ કરી બોપાદ પોલીસે એની વિશે ફરિયાદ પણ નોંધી છે। પણ વિસ્તારથી વાત કરીએ કે આખી ઘટના શું બની હતી। એક વિસ્તાર, એ વિસ્તારમાં અચાનકથી લાઇટ જતી રહે છે। લાઇટ ચાલુ બંધ થતી હોય છે કારણ કે કામગીરી ચાલતી હોય છે। MGVCLના કર્મચારીઓ સતત ત્યાં કામ કરી રહ્યા છે, છતાં પણ એ વિસ્તારના લોકો અચાનકથી જે ઓફિસ છે ત્યાં પહોંચી જાય છે અને પછી ત્યાં તોડફોડ કરે છે, કર્મચારીઓને માર ઘટના અંગે લાઇટમેન મહેન્દ્રભાઈ નેવરભાઈ નાયકની જે નિવેદન આવ્યું છે એ નિવેદન પ્રમાણે બોપાદ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને ફરિયાદ મુજબ મહેન્દ્રભાઈનું એવું કહેવું છે કે અશ્વિન કુમાર ગોવિંદભાઈ વરિયા અને જયંતિભાઈ ધુણાભાઈ માછી એ ખોડિયારનગર સબ ડિવિઝન વિસ્તારમાં હાજર રહ્યા હતા। તેમણે ડેપ્યુટી એન્જિનિયર ચિરાગભાઈ સોનીને જાણ કરી હતી અને પછી જે વિસ્તાર છે શ્રીજી વિલા કિડનરની એ ત્યાં કામ કરવા માટે ગયા હતા। લાઇટનું કેબલ VMCની કામગીરી દરમિયાન તૂટી ગયા અને એની રિપેરિંગ માટે ત્યાં પહોંચ્યા હતા। એના પછી ત્રણેય કર્મચારીઓને ત્યાં ફ્લેટમાં તૂટેલા વાયરને બધું જોઈને ત્યાં કામગીરી શરૂ કરી અને પછી ત્યાં લાઇટ બંધ કરી દેવામાં આવી। તે દરમિયાન સબ ડિવિઝનના કમ્પ્લેન સ્ટેશનમાં ફોન આવ્યો। હર્ષદભાઈ પરમાર નામના વ્યક્તિએ ફોન કર્યો અને પછી એમણે ફરિયાદ કરી કે આવી રીતના લાઇટ વારંવાર બંધ કેમ થઈ જાય છે। રિપેરિંગના લાંબા સમય અંગે ઝઘડો પણ થયો અને પછી એમણે ખૂબ ગુસ્સે ભરાઈ ગયા કે અમે આના માટે તમને પૈસા નથી આપતા। સ્વાભાવિક છે, UGVCL, MGVCL કે પછી કોઈ પણ સંસ્થામાં આપણે લાઇટ અચાનકથી જતી રહે ત્યારે ફોન કરીએ, કમ્પ્લેન કરીએ, એ બધું જ વ્યાજબી છે। એ લોકો જવાબ આપે અને પછી આપણને એવું લાગે કે અમારી સાથે સતત આવું થઈ રહ્યું છે, અમે પૈસા આપીએ છીએ છતાં પણ અમને સુવિધા નથી મળતી અને પછી સ્થાનિક લોકો ઉગ્ર થઈ જતા હોય છે। સ્થાનિક લોકો ઉગ્ર થાય છે। 4-5 વ્યક્તિઓ ત્યાં ઓફિસ પહોંચી જાય છે। મહેન્દ્રભાઈ અને એમની સાથેના જે લોકો હોય છે એમના ઉપર હુમલો કરવામાં આવે છે અને પછી ફરિયાદ થાય છે। આખી ઘટનામાં હુમલો એને આપણે સામાન્ય માની લઈએ, સમાચાર મુજબ માની લઈએ, પણ અત્યારે આપણે માનસિકતા પર સવાલ કરીએ તો આપણે બહુ જ નાની વસ્તુ પર ગુસ્સે થઈ જઈએ છીએ। લાઇટ જવી એ સામાન્ય બાબત છે, એમાં રિપેરિંગ થાય છે એ પણ આપણે સામાન્ય બાબત માનીએ। સતત આવું થાય છે તો તમારો અધિકાર છે, તમે ગ્રાહક છો, તમારો અધિકાર છે સામેવાળાને સવાલ પૂછવાનો, તમારો અધિકાર છે એની પાસેથી કામ કઢાવવાનો, પણ તમે એના ઉપર હુમલો કરી દેશો, તમે એ ઓફિસના કાચ તોડી નાખશો, તમે એટલા બધા ઉગ્ર થઈ જશો કે તમે 4-5 લોકો એક સાથે એક વ્યક્તિ ઉપર તૂટી પડશો તો એ કેટલું ભયાનક છે। કોઈ પણ વ્યક્તિ ત્યાં કામ કરી રહ્યો છે, કર્મચારી છે અને એ જ્યારે કામ કરી રહ્યો હોય ત્યારે આવી રીતના સામાન્ય માણસ ગુસ્સે થઈને એના ઉપર તૂટી પડે તો એને પણ ડર લાગે બીજા દિવસે ત્યાં કામ કરતાં પહેલાં, અને આવું બહુ જ બધી વાર થઈ રહ્યું છે। એટલે તમે જુઓ કે અમુક જગ્યાએ કર્મચારીઓ ત્યાં જાય છે, એટલે જ્યારે ડિજિટલ મીટર નાખવાની વાત હતી ત્યારે પણ કર્મચારીઓ સાથે આવું થયું હતું। ઘણી બધી વાર લોકો ઉગ્ર થઈ જતા હોય છે અને હંમેશાથી એ ક્રમશઃ ચાલતું આવ્યું છે કે તમે તમારાથી નીચેના કોઈ માણસને માનો કે એ પદમાં તમારાથી ક્યાંય નીચે છે તો તમે એને ડરાવો છો, ધમકાવો છો, મારવા સુધી પહોંચી જાઓ છો। આટલી દાદાગીરી અને આ રીતનું વર્તન ક્યારેક કોઈ મોટા માણસ સાથે કરતાં પહેલાં 10 વાર વિચારે છે। સામાન્ય કર્મચારીઓ સાથે મોટાભાગે આવું થતું હોય છે। વડોદરાથી જે દ્રશ્ય સામે આવ્યા છે સાથે જ એ કર્મચારી શું કહી રહ્યા છે તે સાંભળીએ।
લાઇન ફોલ્ટમાં ગઈ હતી, એનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા સિદ્ધેશ્વર હોનેસ્ટ આગળ. તો પહેલાં તો આ લોકોનું ટોળું 4-5 જણ હતા, એ ઓફિસે ગયા, ત્યાં તોડફોડ કરી અને પાછા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આગળ આવી અને અમને મારવાની શરૂઆત કરી દીધી. એમ તો સાહેબ આખું ટોળું હતું, પરંતુ એમાં 4-5 જણા તો એકદમ અમારી ઉપર તૂટી જ પડ્યા. એમાં કોર્પોરેશનની કંઈક કામગીરી ચાલતી હતી, એમાં જેસીબીથી કેબલ ડેમેજ થઈ ગયો. હવે અમારે આડો કેબલ છોડાવી અને લાઈન તો ચાલુ કરવું પડે, બનેલું જલ્દી એ કરી રહ્યા હતા અને કરીને ઉતર્યાના ટોળું આવી ગયું એકદમ અચાનક અને અમારી ઉપર તૂટી જ પડ્યા. હવે ગ્રાહકો હતા પણ કઈ ના હતા એટલે ખ્યાલ નથી, આજુબાજુના જ હશે નજીકના. હા, ઓફિસમાં પણ તોડફોડ કરી. હા, અમે બાપત પોલીસ સ્ટેશન આવ્યા છે કમ્પ્લેન નોંધાવવા માટે. કે હવે કમ્પ્લેન તો નોંધાવીએ છીએ અમે, બરાબર છે, પણ આ રીતના સાહેબ અચાનક ગ્રાહક આપણી ઉપર હુમલો કરે ને એ વ્યાજબી નથી. અને ગમે એમ બોલે તો અમે સહન કરી જ લેતા હોય છે, પણ આ રીતના મારકૂટ કરે એ વ્યાજબી નથી. હવે એ તો સાહેબ અમે કમ્પ્લેન આપીએ છીએ પોલીસ સ્ટેશન, બાપત પોલીસ સ્ટેશન. હવે જે કંઈ એની પર એક્શન પોલીસ કાર્યવાહી કરે એ યોગ્ય છે. ઘટનામાં એવું હતું કે લાઇટ બંધ હતી, કેબલ ફોલ્ટ થયેલો, એમાં લાઇટ બંધ હતી એટલે ટાઈમ થોડો વધારે લાગ્યો. એટલે બધા માણસો લગભગ 40-50 જણ જેવા હશે, બધા આવ્યા હતા. આવીને અહીંયા કે લાઇટ કેટલા વાગે, મેં કહ્યું ભાઈ માણસો સાઈડ પર છે, લાઇટ આવી જશે. એટલે એ લોકો પછી બૂમો પાડવા માંડ્યા અને પછી પથ્થરમારો કર્યો. એટલે મને લાગી, એટલે મેં પછી મોબાઈલ લઈને ભાગ્યો. મને કહ્યું ઊભો રહે, પાછળ ભાગે છે ક્યાં ક્યાં. એટલે હું સીધો ઉપર ચડી ગયો. એટલે એ લોકોએ પછી પથ્થરમારો કર્યો, બારીને કાચને બધું નુકસાન કર્યું છે. અને પછી મેં ફોન કર્યો પોલીસને કે પોલીસને બોલાવી લો આવું. હા, એ તો આ લાઇટ બંધ હતી એ એરિયાના જ હતા. એટલે સો એવું તો ખ્યાલ ના આવે ને, એરિયા કયો છે. તો ટોરું હતું એટલે મને જે આખો બધો એમાં લાઇટ બંધ હતી એના બાબતમાં જ કે હજુ લાઇટ કરી આપો નહીં તો, એટલે પછી પથ્થર મારવા એમને ચાલુ. કેટલા કલાક એમની લાઈટ બંધ રહી? એવું તો એક્ઝેક્ટ તો નહીં ખ્યાલ, 3-1 કલાક જેવું હશે. એટલે કેબલ ફોલ્ટ હતો એટલે થયું નહીં. પુરુષો હતા કે મહિલાઓ બી હતી? મહિલાઓ નથી, જેન્ટ્સ જ લગભગ હતા બધા, પણ બહુ બૂમો પાડતા હતા. એટલે પછી હું ત્યાંથી ભાગી ગયો. અને એ સાઈડ એ જે થયું તે સાઈડ પર થયું પાછું. એ માણસો જ્યાં કામ કરતા હતા એ લોકોને કંઈક માર્યા છે. હવે એક્ઝેક્ટ તો ખ્યાલ નથી, સનવ્યૂ કે એની આજુબાજુમાં કંઈક જ્યાં કામ કરતા હતા ને ત્યાં.